જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે તમારા ત્રિકોણના ચેપ્ટરના લેક્ચર નંબર 2 માં એક અગત્યના પ્રમેયનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, દરેક વસ્તુ એ ભણતરમાં આવે છે એટલે ગોખી નાખવાની એવું ના હોય। એને જ્યારે શોધનાર ગણિતશાસ્ત્રી અથવા ભૂમિતિવિદે એની પર ઘણા બધા પ્રયત્નો કર્યા હોય અને એ પ્રયત્નોમાંથી એમને એક તારણ મળ્યું હોય। તમે સમજો છો, આમ ઘણીવાર તમને એવું થાય કે ભૂમિતિમાં ઘણી રાઇડર જ્યારે તમે ભૌમિતિક કુલ પ્રશ્નો પૂછો એ સાબિત કરવાના હોય એટલે આપણને અઘરું પડી જાય, કારણ કે એ પ્રેક્ટિકલી માપો તો ખબર પડે કે ઓકે છે, પણ થિયરીથી એને સાબિત કરવું ને એટલે એના માટે તમને ભૂમિતિના બધા કન્સેપ્ટ યાદ હોવા જોઈએ। એટલે એ બધા કોન્સેપ્ટ યાદ હોય તો તમે એ થિયરમ સાબિત કરી શકો। થિયરમ એટલે આપણે જે દાખલો ગણતા હોય 2 + 2 4 એ પ્રેક્ટિકલી લખી શકીએ, પણ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ હોય આવું તમે જાણો છો। માપીએ તો 180 તો મળી જાય, પણ એને સાબિત કેવી રીતે કરવું? તો એના માટે શરૂઆતથી જ આપણે ભૂમિતિના બધા જ કોન્સેપ્ટ યાદ રાખવા પડે કે ત્રિકોણ હોય તો એની સાથે અંતઃસમૂહ કોણ મળે, એ અંતઃસમૂહ કોણનો સરવાળો એના બહિષ્કોણ જેટલો સરવાળો થતો હોય, તો આવા બધા નિયમોથી આપણે 3 ખૂણાનો સરવાળો 180 થાય છે એવું સાબિત કરતા ધોરણ 9 માં આવ્યું હતું। 10મા ધોરણમાં એનાથી ઉપર ત્રિકોણનું પ્રકરણ ચાલે છે, એટલે ત્રિકોણના સંદર્ભમાં જે તે થિયરમ સાબિત કરવાની થાય એમાં તમને મોટા ભાગે પૂછાતો આ તમારો બોર્ડની એક્ઝામનો પૂછાતો પહેલો પ્રમેય છે, પ્રમેય નંબર 6.1, જેનું નામ છે સમપ્રમાણતાનું પ્રમેય। તમને એવું પૂછવામાં આવે એસએસસી બોર્ડની પરીક્ષામાં કે સમપ્રમાણતાનું પ્રમેય લખો અને સાબિત કરો, સમજો છો? એ સિવાય જેને થેલ્સનું પ્રમેય પણ કહે છે, થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ સાબિત કરેલું છે, તો થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, આવી રીતે પૂછ્યું હોય તો તમારે એ પ્રમેયનું ટાઇટલ, જેને આપણે પ્રતિજ્ઞા કહીએ, એ પણ લખવી પડે। એટલે આડકતરી રીતે તો તમારે પ્રતિજ્ઞા મોઢે કરવાની થાય। એ શું છે એ જોઈએ આપણે આજે આ પ્રમેય સાબિત કરવાનું છે। ચલો તો આખી પ્રતિજ્ઞા વાંચી લઈએ। જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તમારે કલ્પના કરવાની કે ત્રિકોણ હશે, કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને 2 ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તમે એને પ્રેક્ટિકલી દોરી અને ચેક કરો તો એ સાચું પડે, બટ આપણે એને થિયરીથી લખવાનું છે। એક એક શબ્દ આધારિત હું ચર્ચા કરીશ। એક બાજુને સમાંતર દોરેલી રેખા, અહીં આ ત્રિકોણ ABC છે, એમાં BC બાજુ એને આ સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓ, એક બાજુને BC કહો છો ત્યારે બાકી કઈ વધે? AB અને AC, એટલે બાકીની 2 બાજુઓને 2 ભિન્ન બિંદુઓમાં છેદે, એનો મતલબ આ એક બાજુ AB ને D માં અને બીજી બાજુ AC ને E માં છેદે છે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે આ 2 બાજુઓ એટલે AB અને AC પર કપાતા રેખાખંડો, એનો મતલબ કે એક રેખાખંડ AD અને બીજો DB અથવા BD પણ કહી શકાય। એ જ રીતે AE અને EC, ખ્યાલ આવે છે? AE અને EC એ કેવા હોય? તો કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, મતલબ કે એ જે રેખાખંડ છે AD/DB અને AE/EC એના
ગુણોત્તર સમાન થાય એટલે આપણે એવું કહી શકીએ કે એ રેખાખંડો એ બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, સરખા પ્રમાણમાં એનું વિભાજન થાય છે। એટલે કે આ ટુકડા ભાગ્યા આ ટુકડાનો ગુણોત્તર અને આ ટુકડા ભાગ્યા આ ટુકડાનો ગુણોત્તર સરખો થાય એવું કહેવા માંગે છે। જોઈએ આપણે એને પક્ષની રીતે। જો પ્રમેય છે ને એમાં એનું ટાઇટલ બોર્ડની પરીક્ષામાં પૂછ્યું હોય તો આ લખવાનું, આ આપી દીધું હોય તો તમારે સીધું સાબિત કરતી વખતે પણ પરીક્ષામાં ટાઇટલ લખવાનું, આ જ રીતે આખું પ્રમેય લખવાનો થાય છે। પક્ષ કરીએ એ જ બાબત પક્ષમાં લઈએ। શું બોલ્યા હતા આપણે એ વસ્તુ લખવાની છે કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર, આ ABC ત્રિકોણની બાજુ BC એને આ સમાંતર રેખા દોરેલી રેખા, બાકીની બે બાજુઓ એટલે એક AB અને બીજી AC ને અનુક્રમે, આ શબ્દની એટલા માટે કિંમત છે કે પહેલા AB બોલ્યા છે તો અનુક્રમે AB ઉપર બિંદુ D છે અને AC ઉપર બિંદુ E એમાં છેદે છે। ટૂંકમાં આ રેખા એ AB ને D માં અને AC ને E બિંદુમાં છેદે છે એ આપેલી માહિતી થઈ। ત્યાં સુધીની બાબત એ પક્ષ કહેવાય। બે બિંદુમાં છેદે તો અહીં સુધીની બાબત છે ને એ પક્ષ થઈ। હવે શું કહેવા માંગે છે એટલે કે જે સાબિત કરવાનું પરિણામ છે એને આપણે સાધ્ય કહીએ છીએ। એટલે એ જુઓ તો સાધ્યમાં શું બને, હવે આ જે ગુણોત્તર છે, જે આ સેન્ટેન્સ હતું કે બે આ બાજુથી આ બંને જે રેખાખંડો બન્યા એ સમપ્રમાણમાં થાય એટલે કે એ રેખાએ આ બાજુનું સમપ્રમાણમાં વિભાજન કર્યું છે। એટલે સાબિત શું કરવાનું તો એક રેખાખંડ AD ભાગ્યા DB બરાબર સામે AE ભાગ્યા EC બરાબર છે। આ ગુણોત્તર સમાન થાય તેવું આપણે લાવવાનું કે સાબિત કરવાનું છે। ક્લિયર? એટલે પક્ષ, પ્રતિજ્ઞા, પક્ષ, સાધ્ય અને આકૃતિ। હવે આગળ જોઈએ, જે કહ્યું છે એ પ્રમાણે ફોલો કરીએ। BE તથા CD દોરો। આ BE આ રેખાખંડ B બનાવ્યો અને એ જ પ્રમાણે CD BE અને CD દોર્યું। DM લંબ AC, આ શું છે? આ શેનું નિશાન છે મિત્રો? આ લંબ છે। ઊંધો T એ કાટખૂણો બતાવે એટલે ત્યાં લંબ બનતો હોય એટલે એ રીતે જોઈએ તો DM લંબ AC એટલે આ બને DM AC ઉપર લંબ બનાવ્યો છે। EN લંબ AB અહીં આ EN રેખાખંડ એ AB ઉપર લંબ છે, DM રેખાખંડ એ AC ઉપર લંબ છે એવું બતાવવાનું છે। એટલે આ રીતે આપણી આકૃતિ પૂર્ણ થઈ ગઈ। હવે યાદ કરો, આપણે આ પ્રમેય છે ને ક્ષેત્રફળના સૂત્ર આધારિત જ સાબિત કરવાનું થાય છે। બહુ ઈઝી બનાવેલો છે। ત્રિકોણને 3 બિંદુથી દર્શાવીએ છીએ એટલે માત્ર ત્રિકોણ ADE, આ માત્ર આકૃતિ થઈ દર્શાવેલી, આ કાઢી નાખું છું ત્યારે એનો અર્થ એવો થાય કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ માત્ર 3 અક્ષરમાં કેપિટલ બિંદુઓ જોડે લખ્યા છે એટલે એ ત્રિકોણ આધારિત ક્ષેત્રફળ, 4 અક્ષરમાં લખ્યા હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ। આવી ચર્ચા આપણે આગળ થયેલી જ હોય, ધોરણ 9 માં તમારે આનો ઉપયોગ કરવાનો હતો। એટલે હવે એ બાબત આપણે નહીં કહીએ, આ બધા ક્ષેત્રફળ બતાવે છે। યાદ કરો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેગ। એટલે હું અહીંયા 1/2 તો માનો લખી જ નાખું છું। આ રહ્યું 1/2
કયા ત્રિકોણનું ક્ષેત્રફળ જોજો હો બરોબર ADE નું ADE એમાં બરોબર ધ્યાનથી જુઓ તો આ EN વેધ છે બરાબર આ બની જાય પાયો આ વેધ તો 1/3 પાયો કોણ AD વેધ કોણ EN મેં તમને જુદું પાડીને સમજાવ્યું છે ADE ત્રિકોણમાં આ થઈ ગયો પાયો અને આ એને અનુરૂપ વેધ આ ત્રિકોણ માટે 1/3 પાયો ગુણ્યા વેધ હવે એ જ રીતે ત્રિકોણ BDE ની વાત છે ખાસ ધ્યાન આપજો સાહેબ અહીં તો આ ત્રિકોણના ક્ષેત્રફળ માટે 1/3 પાયો ગુણ્યા વેધ લખવું હોય તો મને તો એની અંદર વેધ દેખાતો નથી વિચાર તો એ સમજીએ ગુરુકોણ ત્રિકોણ માટે આપણે વેધ માટે આવી રીતે બહારથી આને વેધ બનાવતા હતા એટલે જે તે શિરોબિંદુમાંથી આટલો જ ભાગ એ સામેની બાજુ છે પણ એને બહાર લંબાવો એટલે વેધ મળે આ ત્રિકોણ ABC કહેતા હોય તેનો પાયો BC જ લેવાય પણ વેધ AM લેવાય ભલે એ એનું M પાદ જે લંબાત છે બિંદુ એ અંદર ના આવતું હોય ગુરુકોણ ત્રિકોણ છે એટલે બહાર આવે એટલે AM લંબ BC પ્રમાણે M બહાર જાય તો એવું અહીં બને છે તો એનો જવાબ છે હા કેવી રીતે તો આને તમે લંબાવો ચેક કરો BD રેખાખંડને લંબાવશો એટલે તમને EN વેધ આની જેમ મળી જશે એટલે પાયો તો BD જ રહે પણ આ વેધ તમને કયો મળી જશે EN બરાબર છે તો એ આપણે 1/3 પાયો BD અને વેધ આવશે EN ક્લિયર આ આવડવું જરૂરી છે નહીતર ત્યાં તમે ગોખશો એવું થશે જે ગોખવાનું કામ આપણે કરવાનું જ નથી હા હવે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ ADE BDE એટલે આ રહ્યું ADE નું ક્ષેત્રફળ વાળું AD ગુણ્યા EN 1/3 BD ગુણ્યા EN ચલો શું છે દૂર જેવું લાગે છે 1/3 ડીસ્યુમ EN ડીસ્યુમ માટે ADE BDE બરાબર AD ભાગ્યા BD આ થઈ ગયું સમીકરણ નંબર 1 ઓકે હવે આપણે DM રેખાખંડ આધારિત વાત કરીશું તો એવું જોઈએ ચલો ત્યારે આ ત્રિકોણ ADE માટે ફરીવાર થોડું સમજીને લખશો ને જો પહેલી વાર શું કર્યું આપણે આ સાઈડ માટે AD ને પાયો રાખ્યો BD ને પાયો રાખ્યો બહુ જ ઈઝી છે હવે આ સાઈડ માટે AE ને પાયો રાખવાનો EC ને પાયો રાખવાનો પહેલો પ્રયત્ન આપણો આ DM માટે આ પાયો આ વેધ એટલે એ તો ઈઝી થઈ જશે તો ADE નું ક્ષેત્રફળ 1/3 કોણ AE પાયો DM વેધ તો AE ગુણ્યા DM ચલો ત્યારે હવે ત્રિકોણ DEC કયો ત્રિકોણ DEC આ ત્રિકોણ માટે કોણ બને છે એ જોવાનું છે હવે તો એમાં આકૃતિ લઈએ
આ છે ડી બિંદુ, આ ઈ અને સી. એમાં પણ સાહેબ હવે તો આ ઈસી ને પાયો રાખવો હોય તમે આને લંબાવો તો જ તમને અહીં એમ બિંદુ મળે. આ જે છે ને વેધ એ આ કોણ લંબાવો વિચારો ને જેમ કે અહીંથી આ પ્રમાણે. એટલે હવે આપણા માટે જ્યારે ઈસી ને પાયો કેવો હોય અને ડીએમ ને વેધ લેવો હોય તો આ રેખાખંડ ઉપર ડીએમ વેધ અને ઈસી પાયો તો 1/2 ઈસી ગુણ્યા ડીએમ બરાબર છે. હવે એના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લઈએ તો 1/2 AE ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ઈસી ગુણ્યા ડીએમ. શું વધશે તો બરાબર AE છેદમાં ઈસી સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 અહીંયા આપણે અલગથી લખ્યું છે ADE upon BD. તમારે એવું લખવું હોય તો હવે ADE upon DEC કરી અને AE ભાગ્યા EC ગુણોત્તર AE ભાગ્યા EC આવે છે. હવે મુખ્ય વાત મિત્રો, ચલો આ તો મેં તમને AD અને BD પાયો હોય ને ત્યારે એનો ગુણોત્તર ત્રિકોણ ADE BD માં બતાવ્યો. સામે AE અને EC બંને પાયો હોય ત્યારે ADE અને DEC માં બતાવ્યો. હવે મૂળ વાત શું હશે યાદ કરીએ. ધોરણ 9 નો ટોપિક. ધોરણ 9 માં આપણે બે સમાંતર રેખાઓ વચ્ચેના ચતુષ્કોણ જો સમાંતર બાજુ હોય તો એ સમક્ષેત્ર હોય એવું ભણ્યા હતા. એવો જ ટોપિક જો બે રેખાઓ સમાંતર હોય તો એની ઉપર બનતા બે ત્રિકોણો પણ સમક્ષેત્ર હોય આવું આપણે ભણી ગયા છીએ. ચેક કરો અહીં બે સમાંતર રેખાઓની વચ્ચે આ બે સમાંતર રેખાઓ ગણીએ તો એની વચ્ચે ત્રિકોણ ABC અને ત્રિકોણ PDC બને છે. એટલે આ ABC અને PDC ના ક્ષેત્રફળ સરખા થાય આવું આપણે ભણેલા છે. એનો અહીં ઉપયોગ કરવાનો છે. આમાં એવું શું બને છે? આમાં આ આકૃતિમાં આપણે એવું કહી શકીએ કે BC પાયો છે. પાયો એક જ છે. આ એક જ પાયા BC ઉપર બે ત્રિકોણ બન્યા છે. એક ABC અને બીજો PBC. બંનેનો પાયો BC છે. તો આ આકૃતિને ઉલટી કરીએ તો શું બને? એવી પોઝિશન અહીં છે. આ આપણો પાયો DE, સામે આ B અને C. જોજો હા, DE પાયા ઉપર એક ત્રિકોણ આ બને છે. કયો? DEC. અને એ જ DE પાયા ઉપર બીજો ત્રિકોણ આ બને છે. BDE. આ DE પાયો આ એક ત્રિકોણ. ચલો હું અલગ જ બતાવું. ચલો એક DEC બન્યું બરાબર છે. એ જ રીતે આ DE માટે BDE. બરોબર સમજી લીધું? કયા બે ત્રિકોણ બન્યા? DEC
BDE અથવા DEB પણ કહો. બાબત મૂળ કઈ છે? તો DE પાયો છે. DBE કહો કે BDE કહો, પણ ત્રિકોણ DBE અને ત્રિકોણ DEC આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. કેમ? તો એ બંને માટે પાયો એક જ DE છે અને તેઓ સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે એવું અહીં જોઈ લઈએ. એ જ બાબત છે. તો આ DE પાયો એની ઉપર બનતા બે ત્રિકોણો કયા? તો એક આવે આ BDE, ઓકે, અને બીજો આવે DEC. બહુ જ અલગ રીતે આખી વાત સમજાવી દીધી છે. હવે એનું લખાણ કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE, BC સમાંતર DE ની એક જોડ વચ્ચે આવેલા છે. અર્થાત એક પાયો અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા બંને ત્રિકોણો હોવાથી સમક્ષેત્ર થાય. આ થયું પરિણામ નંબર 3. કયા બે ત્રિકોણ? તે BDE અને DEC. હવે પરિણામ 1, 2 અને 3 નો વિચાર કરીએ. શું મળશે એની ઉપરથી એ ચેક કરવું છે. વિચારો જે 1, 2, 3 ઉપરથી. તો જુઓ, ADE upon BDE, ADE upon DEC બરાબર છે. બંનેમાં ADE upon BDE, ADE upon DEC. ચલો આને સામ સામે લખો તમે તો બંનેમાં ઉપર અંશનું પદ સમાન છે. ADE ADE છેદમાં BDE અને DEC અત્યારે અલગ દેખાય છે, પણ આપણે લાવ્યાશું કે BDE એ જ કોણ છે? DEC. થઈ ગયું? એટલે પરિણામ 1 માટેનો જે આ ડાબી સાઈડનો ગુણોત્તર છે અને પરિણામ 2 નો જમણી સાઈડ ડાબી સાઈડનો ગુણોત્તર છે, એમાં ADE અંશ તરીકે સમાન હતા અને છેદમાં BDE અને DEC જે સમાન લાવ્યા છે આપણે, એટલે 1, 2 અને 3 પરિણામ પરથી ડાબી બાજુના ગુણોત્તર સમાન થઈ ગયા માટે કહી શકાય કે આ જમણી બાજુના ગુણોત્તર એટલે કે AD upon BD બરાબર AE upon EC. આ તમારું સાબિત કરવાનું પરિણામ હતું. AD upon DB અથવા BD બરાબર AE upon EC. આ બે બિંદુઓને આગળ પાછળ લખી શકાય, જરાય ગભરાવાનું નહીં. ઓકે મિત્રો, તો આ થઈ ગયું તમારું સમપ્રમાણતાનું મૂળભૂત થેટ્સનું પ્રમેય, જેને આપણે સાબિત કર્યું છે. આવી આકૃતિઓ તમારે પરીક્ષામાં સાઈડમાં નથી બતાવવાની, આ તમારી જાણ માટે દોરેલી હોય છે. એટલે તમારે આકૃતિઓ બહુ બતાવવાની નથી સાઈડમાં, જેટલું લખીને બતાવ્યું છે એટલો ભાગ જ લખવાનો થાય છે. હવે આમાં બીજી એક બાબત, આ સિવાય આપણે ગુણોત્તરો યોગ પ્રમાણના કે એના નિયમ ઉપરથી તારવીએ ને તો એ કયા બને એની વાત કરી લઉં. તો એ નિયમો પ્રમાણે આમાં છે ને તમારે ગુણોત્તર જુઓ, AD upon BD બને ને એવી રીતે તમારે AD ભાગ્યા AB સમજો. આ બધા દાખલામાં કામ આવશે. ઉપરનો ટુકડો AD ભાગ્યા આખી બાજુ, તો અહીંથી તમારે ઉપરનો ટુકડો AE જ લેવો પડે અને આખી બાજુ AC. એક આવું પરિણામ બનાવી શકાય. એ જ રીતે BD આ નીચેનો ટુકડો અને આખી બાજુ AB બરાબર. જો અહીં તમે BD લો છો તો અહીં EC જ લેવું પડે, EC અને આખો રેખાખંડ AC. ખ્યાલ? એટલે બંને જે રેખાખંડો હતા કપાતા એમાંથી AD આના છેદમાં આખી બાજુ, AE ભાગ્યા આખી બાજુ, એ રીતે BD આખી બાજુ, EC અને આખી બાજુ. ખ્યાલ આવી ગયો?
આ ત્રણ બાબતો એની સાથે સંકળાયેલી છે જે સાચી જ ઠરે છે અને વ્યસ્ત કરીને પણ તમે આગળ પછી નિયમોમાં અને દાખલામાં ઉપયોગ કરી શકો મિત્રો ક્લિયર તો આ પ્રમાણે તમારે પ્રતિજ્ઞા પક્ષ સાધ્ય આકૃતિ એમાં બધું જ વ્યવસ્થિત હોવું જોઈએ અને તમે ચાહો તો એક બોક્સમાં આવી રીતે કમ્પ્લીટ દોરી શકો જે સમતલ છે એવું બતાવે છે બીજો કોઈ એમાં ફરક નથી પડતો અને બાકી આ રીતનું લખાણ તો આ રીતે તમારે આ પ્રમેય લખવાનો છે જે 4 ગુણમાં કે 5 ગુણમાં પૂછી શકાય ક્લિયર જય હિન્દ